હેલો દોસ્તો, કેમ છો તમે બધા મિત્રો? મજામાં જ છો? હું પણ મજામાં છું. તો તમારા બધા દોસ્તોનું ફરી વખત મારા નવા વ્લોગની અંદર તમારા બધા દોસ્તોનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છે આપણી વાડીએ. તમે જોઈ શકો કે મસ્ત મજાની વાડી છે. આ છે વોચ છે, કારણ કે ચોમાસું હાલે એટલે બહુ કંઈ પાણી ભરવાનું હોય નહીં, એટલે વોચ બહુ ભરેલો નથી કંઈ. પણ આપણે આવી ગયા છે ધારે આંટો મારવા, કારણ કે વ્લોગ શૂટ કરવાનો હતો, એટલે તમને બધાને દેખાડવાનું હતું કે અહીંથી નજારો કેવો આવે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना તો તમને અહીંથી આ પાણા ઉપર ચડીને તમને બતાવું કે અહીંથી કેવો નજારો આવે. તમે જોઈ શકો કે મસ્ત મજાની આમ બોટનું દેખાય. થોડું કેમેરાની ક્વોલિટી બહુ સારી નથી. क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल એટલે હું તમને બતાવી નહીં શકું, પણ તોય તમે જોઈ શકો કે આ બાજુ આવેલું છે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, અને આપણે છીએ આપણી વાડી ઉપર. અહીંથી લગભગ 2 થી 2.5 કિલોમીટર જેટલું આગું થતું હોય છે, પણ બહુ આગું નથી. એટલે આજે આપણે થોડુંક વાડીનું કામ હતું, એટલે સવારે વૈયા અહીંયા વાડીએ, એટલે થોડી ઘણી કલમું કાઢવાની હતી. એટલે સવારના પોરમાં 8 વાગ્યામાં એક ગાડી ભરી દીધી આપણે. ઘણા બધા ભાગ્યા છે કે નહીં, એટલે ટૂંકમાં 1500 જેવી કલમ ભરવાની હતી. એટલે આપણે ભાગમાં આવી હતી એટલે 4, એટલે ટૂંકમાં 300-350 કલમ ભરી દીધી આપણે. અને હવે થઈ ગયા છે નવરા, એટલે ઘણી બધી કલમ ઉચકાવી પણ નાખી છે, થોડી પણ મારી દીધેલી છે. એટલે હવે બહુ કંઈ જરૂર નથી આપણે. એટલે આપણે જવાનું છે, હવે ઘરે વહી જવાનું છે, અને ઘરે જઈને આપણે ત્યાં પણ કલમ ને બધું ઉચકાવવાનું છે. એટલે કામ તો ઘણું બધું છે, પણ આપણે ટૂંકમાં એમ કહેવાય ને કે બહુ કરવાનું નહીં કાંઈ, નકર તો થાકી જાય આખા દિવસ શું કરવું ત્યાં. એટલે વાડીએ જવાનું છે, આપણે ઘરે વહી જવાનું છે. તો આંબો છે, હા આંબે ઘણી બધી ઈડ આવી ગયેલી છે, અને જો દવા નહીં છાંટવી ને તો આ ઠૂંઠી જાય ને પછી પોર તો ભાઈ કેરી બેરી કે આવી છે નહીં, એટલે આપણે હાવ લુખા રહેવું. એટલે ટૂંકમાં આંબાને દવાનો છંટકાવ મારવાનો છે, કલમની પણ અંદર દવા મારવાની છે. એટલે પપ્પાએ કીધું કે હાનકોના વહેલો વહી જતું, કારણ કે દવાને એવું છાંટવાનું છે. એટલે આપણે જવાનું છે ઘરે, અને સાંજકોના 5-5:30 પાછું આપણે આવવાનું છે વાડીએ. દવાને એવું છાંટવાનું છે. તો ચલો દોસ્તો, મળીએ આપણે ઘરે. હવે દોસ્તો આવ્યા છે આપણે આપણા ઘરે, અને આ દવા છાંટવાનું કેન્સલ રહેલું છે. અને હવે આપણે કાઢવાની છે પાછી કલમ, કારણ કે કલમ ઘણી બધી કાઢવાની હતી, કેમ કે 5,000 રોપા છે. એટલે બધા ટૂંકમાં કાઢવાનું જ છે. એટલે બધું કામ આપણી માથે જ આવેલું છે. એટલે જ્યારે કાઢવી ત્યારે બધું આપણે જ છે. એટલે કલમ તો બધી કાઢવી જ જોઈએ. એટલે અને તમે કલમની આમ માંગ જોઈ હોય તો તમને એમ થાય કે ઓહો માંગ તો એટલે એટલી છે ને, પણ ગ્રાહક તો આપણે પાસે આવતા જ નથી. નકર કે પકડીને લવા કે ઘરે ને. એટલે કલમ કાઢવાની છે બધી, ધીરે ધીરે જાહે બીજું તો શું કરીશું. પણ ત્યાં મસરા બહુ છે હારા, ઘડીક કામ કરો ને કે તારા ઢીમણા કરી નાખે. એટલે કામ કરતાં થોડુંક તો આપણા શરીરને થોડુંક ધ્યાન દેવું પડે. વાડી આટા માટે મળતા આપણે દેખાઈ જાય છે, આપણે મસ્ત મજાના નાળિયેર દેખાઈ ગયા છે. એટલે એકાદો મુરઘો આવે ને પછી મેળ આવે, ક્યાં સુધી તો કાંઈ થાય નહીં, કારણ કે નાળિયેર પીવાનો બહુ શોખ. પણ હવે ઠીક, હવે કારણ કે આપણેથી જ કાંઈ સડાતું છે નહીં, કારણ કે અત્યારે ચોમાસું હાલે, કદાચ લપટા બપટા હોય તો ટાંટી પડજો ભાંગે. એની કરતાં શાંતિથી ઊભું રહેવાય, એ કદાચ ભાઈબંધને ફોન કરે ને એને માથે ચડાવે. એટલે છે પણ વાંધો નહીં આપણે, કારણ કે બધું ખાવાનું બધું પૂરું થઈ ગયું, કેરીની સિઝન બીજન વહી ગઈ, બધું આમ એવું શું ખાવું છે. અત્યારે સીતાફળની સિઝન છે, પણ કંઈ વાંધો નહીં. હાલ તો થતો કે આપણા 2 બુલેટ દેખાઈ જશે આપણને. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो. એક A1 નંબરનું બુલેટ છે, અને એક આ બીજું બુલેટ છે. કારણ કે આપણે જ્યારે જવું ત્યારે આપણે બુલેટ લઈને જ જઈએ છીએ. એટલે બુલેટનો બહુ ઉપયોગ નથી કરતો, કારણ કે આપણે બુલેટવાળા બહુ માણસો નહીં, એટલે બુલેટ બહુ નહીં આંકવાનું. પણ તોય હું કારક બહુ જરૂર પડી જાય ને તો કારક બુલેટ લઈ લો, બહુ વાંધો નહીં. ફાઇનલી દોસ્તો પહોંચ્યા છે આપણે આપણી વાડીએ. તમે જોઈ શકો કે ઘણી બધી કલમ છે, અને લગભગ 2 દિવસથી ઉંચકાવતો હતો હું. એટલે પણ ટૂંકમાં હાઈટ બહુ મોટી છે ને, 7 થી 8 ફૂટની છે. એટલે અને મૂળિયા બહુ વધારે પડતા હતા, એટલે ઘણા બધાને કાપવા પડે, એટલે થોડીક વાર લાગે. એટલે લગભગ 700-700 જેવી કલમ ઉંચકે નાખી. પણ આ 2 દિવસે બહુ વરસાદ આવે ને તે બધી કલમ ઢળી ગઈ, કારણ કે હાઈટ બહુ વધારે છે કે નહીં, એટલે બધી ઢળી ગયેલી હતી. એટલે 1 થી 1.5 કલાકની મહેનતથી પણ ઘણી બધી ઊભી કરી નાખી લે પાછી. એટલે આજ પાછી કાઢવાની છે, અને ઘણા સમય પછી લગભગ આ સિઝનમાંથી કાઢવાની હોય, બહુ વધારે બહાર ન કાઢવાની હોય. વરસાદ ન આવે પહેલાં બધી કાઢવી દો, કારણ કે આ ઘણી બધી વરસાદ આવી જાય ને પછી આ કલમ કાઢવાનું હાલે નહીં કાંઈ, કારણ કે આ જે દડબ હોય ને એટલે બધી વિખાઈ જાય, અને વરસાદના કારણે બધા થળિયાને બધું હોય ને એ બધું વધારે પડતો આમ હલી જાય. એટલે વરસાદ અંધારેલો છે, એટલે આવે એ પહેલાં આપણે 100 થી 150 કલમ કાઢવાની છે. એટલે અને થળિયા તેમ આમ જો ને તમે જો, થળિયા ઘણા બધા મોટા છે ને, એટલે મૂળિયા કાઢવાનું થોડું કેવરાવે, એટલે કટરનું રાખવું પડે, મૂળિયા કાપવા પડે. અને વધારે પડતું ચોમાસાની સિઝનમાં બહુ વાંધો ન આવે, કારણ કે માંગ એટલી બધી હોય ને, એટલે કલમને વયું જ જાય.
ફાઇનલ દોસ્તો આપણે કાઢી નાખી છે બધી કલમ, લગભગ 150 થી 200 લગભગ કાઢવાની હતી, એટલે બધી કાઢી નાખેલી છે. અને હવે કાંઈ કામ નથી એટલું બધું, કારણ કે ભરવાની પણ છે સાથે સાથે, એટલે લગભગ બોલેરો ભરવાનો છે, એટલે 600 થી 500 550 જેવી આવી છે, એટલે એટલી બધી ભરી દેવાની છે. બાકી આ બધું ઘણું બધું ખાલી થઈ જાય, એટલે કે બહુ ટેન્શન છે નહીં કંઈ. અરે યાર લહરાઈ ગયું યાર. એટલે હવે ભરીએ, કાલે બધી ભરીને કલમ બલમ ભરીને હવે કાલે મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બધા લોકોને બાય બાય.